બોલો સદગુરુ મહારાજની મહારાજની જય. જય. આપણી નિરાજના અંધારા ચેનલમાં સર્વ હરિભક્તોનું સર્વનું સ્વાગત છે. હવે આપણે આપણા આશ્રમમાં બોટાદમાં દેવરાજ મહારાજ વિછાવાળા આવ્યા છે અને થોડોક આપણી હારે સત્ય સમાગમ કરે છે. તો આપણે આગળ પૂછીએ કે તમે જે કાંઈ દર્શક મિત્રોને આનંદ કરાવવા માંગતા હોય સત્સંગી એ આનંદ કરાવો. બોલો સદગુરુ મહારાજ. સદગુરુ મહારાજની જય. સત્ય સ્વરૂપ અને નિર્મળનામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. આજનો અણમોલો અવસર ગુરુ મહારાજની દયાથી બોટાદ મુકામે રાજુભાઈના આંગણે જે જાહેર જગ્યા છે સમાજ એ આશ્રમની અંદર આજે ગુરુ મહારાજની દયાથી મુલાકાત થઈ છે. ખરેખર આ જીવનમાં જીવન સફળ કોને થયું કહેવાય, જીવન પવિત્ર કોને થયું કહેવાય. એટલા માટે લાલજી મહારાજે કીધું છે ચારિત્ર્યની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી. ચારિત્ર્યની શુદ્ધિ કોને કહેવાય? કામ ક્રોધને હટાવો, કોઈ મન માયલાની ખબરો લાવો. આ જીવનમાં નડતર હોય તો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ આપણને નડતર છે. સદગુરુ મહારાજે હથિયાર સૌથી પહેલાં મુકાવે છે જેથી કરી આપણું જીવન નિર્મળ બને, આપણું જીવન સાર્થક બને. એથી કરી અને આગળ વાત કહેવામાં આવી છે કે આને નડતર હોય તો કઈ છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. બીજાને તો અનેક એક વિષય લાગુ પડેલો છે, પણ આ માણસને 5 વિષય લાગુ પડેલા છે. એટલા માટે જે મહાપુરુષનો ખાલીપો હોય, જે વિવેકી હોય ને સદગુરુ મળે તો એ વ્યક્તિ કહે છે કે ગુરુ હમારા ગારોડી મુझ પર કેદી મેર, મોરો બતાવ્યો મરમનો ઉત્તર ગયા સબ ઝેર. આ વિષયનું ઝેર સદગુરુ મહારાજ એવો શબ્દ આપ્યો તો એ ઝેર ઉતરી ગયું. આ જીવન તો બધા જીવે છે, અનેક જીવો જીવે છે, પણ સંતોનું કહેવું એવું છે કે સમજણ વગરનું જીવવું જીવો વર્ષ 1000, સમજીને જીવો એક ઘડી તો સમજે બેડો પાર. કેટલું જીવવું એ મહત્વનું નથી, કેવું જીવવું એ મહત્વનું છે. એટલા માટે આ જીવનમાં કોઈને સડતો પોર હોય, કોઈને મધ્યાને સૂર્ય હોય, કોઈનો પોર નમે, કોઈને સંધ્યાટાણું થાય. એને આપણે વિગત પાડવી હોય તો ધ્રુવ અને પહેલાદને શું હતું? સડતો પોર. 40-50ની ઉંમર હોય તો એવા દયાનંદ સરસ્વતી વિવેકાનંદ જેવાને માથે સૂર્ય તપતો હતો. કોઈને પૌર્ણિમા પછી વનમાં ગયા પછી કોઈ સદગુરુ મળે તો એનો પોર નમી ગયો હશે, પણ તોય કાંઈ વાંધો નહીં. પણ સંધ્યાટાણું થાય, ખેતર પાકી જાય, નેવા નમી જાય ને ભીતું ગળી જાય અને પછી જો આ વાત મળે તો જોવે એવો આનંદ આવતો નથી. માટે તનની તંદુરસ્તી હોય, મનની મક્કમતા હોય તો આ સત્સંગનો આનંદ મળે છે. માટે આ જીવનમાં પ્રયત્ન કરવાથી તો ભૌતિક સુખ મળશે, પદ મળશે, પૈસો મળશે, પ્રતિષ્ઠા મળશે, પણ પરમ સુખ પ્રાપ્ત નહીં થાય. પરમ સુખ પ્રાપ્ત કરવા માટે કોઈ સંતનું સાનિધ્ય સ્વીકારવું પડે. આગળનો ઇતિહાસ તપાસો. રામ, કૃષ્ણ એવા મહાપુરુષો, ભારતના ભગવાન હોય ને તો એને સંતનું શરણું સ્વીકારેલું છે. કારણ કે જ્યાં સુધી સંતની સેવા ન થાય, સંત જ્યાં સુધી રીઝે નહીં, ત્યાં સુધી જીવન સફળ બનતું નથી, સાર્થક બનતું નથી. માટે સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતે એના જીવનને ખર્ચી નાખ્યું છે, તન મન તો ખર્ચી નાખ્યું હોય છે. તન મનથી એ સંતો સેવા કરે છે. એને એની સેવા કેવી હોય છે? આ જીવની જાગૃતિ અર્થે સંત છે પ્રમાણે સ્વાર્થના માટે તો આખું જગત જીવે છે, પરમાર્થના માટે તો કોઈ એવા સંત સદગુરુ જીવે છે. એ સંત સદગુરુ છે એ પરમાર્થી છે. માટે આ રાસ છે સ્વાર્થનો નહીં. અને જો જીવનમાં સ્વાર્થ આવશે તો પરમાર્થની વાટે ન રાખવી. માટે સંત બડા પરમાર્થી તાકા શીતલ અંગ, તપત બુજાવે ઓર કે દે દે અપનો રંગ. આ સદગુરુ સંત છે, પરમાર્થી છે.
પોતાનો જે અનુભવ હોય, પોતાનો જે અભ્યાસ હોય, જે ગુરુગમની વાત જેમ કરી વલોણું કરીને જેમ નવનીત એટલે કે માખણ જુદું પાડે એમ એ સદગુરુની વાત જુગતી થકી આ જાગ્રત વિવેકી સંતો વિવેકી જીવને મળે છે. એટલા માટે જ્ઞાન તો જાજુ હોતું નથી. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, પણ બ્રહ્મ સત્ય એ કેમ નક્કી થાય, જગત મિથ્યા એ કેમ નક્કી થાય? આપણે નજીક આવવું હોય તો જાજુ તો કાંઈ જ્ઞાન કથવાનું નહીં, પણ સંતોનો ટૂંકો સાર હોય છે. આ જે આપણું શરીર છે એ નાશવંત છે, શરીરની અંદર જે તત્વો છે એ શાશ્વત છે. એ સદગુરુ મહારાજ સીધો જ ઇશારો પોતાના અહમ ઉપર કરે છે. એમ જેને આ આધુનિક યુગમાં 21મી સદીમાં જે સદગુરુ મળે છે, અને સદગુરુ મળ્યા પછી જો એની સાથે દેહ દ્રષ્ટિ વા દેહને ઓળખે, આત્મદ્રષ્ટિ હરી આપ, અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે હોય બેટો કે બાપ. જો ગુરુ સાથે દેહના વ્યવહાર કર્યા, નાત જાતના વ્યવહાર કર્યા, એથી કરી અને જો દેહના વ્યવહાર કર્યા તો વિદેહી પદ ક્યારેય પ્રાપ્ત નહીં થાય. જો તમે નાત જાતના વ્યવહાર કર્યા તો અજાતિ પદ ક્યારેય પ્રાપ્ત નહીં થાય. માટે આ જીવનમાં એવું છે, પ્રયત્ન પૂરો કરો. કારણ કે અર્થકામ મોક્ષ, આ જે ધર્મ અર્થકામ મોક્ષ, આ જે વાત કરવામાં આવી છે, આપણો ભારત દેશ લોકશાહી દેશ છે, અર્થવ્યવસ્થા છે. પણ જરા આ સંતો તો એમ કહે છે કદાચ અર્થવ્યવસ્થા નહીં હોય તો કાંઈ નહીં, પણ જેના જીવનમાંથી સમજણ જાય તો જીવનમાંથી સમજણ જાય તો જોયા જેવી થાય. માટે બાપુ સાહેબે કીધું છે કે સમજણની વાત છે ન્યારી, વીરા મારા સમજણની વાત છે ન્યારી. મીઠા સાકરની બે પૂતળી બનાવી, રંગે રૂપે છે એક સરખી, પણ જે સમજુ અણસમજુમાં એટલો ફેર છે કે એક લાગે ગળી અને એક લાગે ખારી. એમ સમજુ અણસમજુમાં એટલો ફેર છે. જેને સદગુરુની સ્વરૂપની સમજણ હોય, જેને આત્માને ઓળખ્યો હોય, જેને વિદેય પદને પ્રાપ્ત કર્યું હોય, એનું જીવન ધન્ય બને છે. માટે નિર્મળ મતું હોય તો હરિના દર્શન આજે ને આજે થાય. એમાં જરાય વાત પાવર હાજર હોય, લેમ્પ હાજર હોય, અને એનો સ્વિચનો પાડનાર હાજર હોય. સ્વિચ પડી જાય તો 400 મહિને અંજવાવું ન થાય, તરત જ અંજવાવું થાય. માટે એ તોરલ જેવા સતીનારી મળ્યા, એના સંગ થકી 3 પુરુષ છે, એ પુરુષ છે સિધ્યા છે. માટે પલમાં પીર બન્યા, પલમાં પીર બને. એમ સદગુરુની શાન મળે એક થોડી વારમાં જાગૃતિ થાય. એ જુગતીની વાત છે. એટલા માટે સંતોએ કીધું છે, જુઓ ને એવો વિચારી જુગતી આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. તમે સદગુરુ મહારાજની જે જુગતી છે, જુગતીને જાણો, અને એ જુગતી જાણ્યા વગર મુક્તિ સંભવતી નથી. ત્યાં સુધી આત્મા છે ઓળખાતો નથી. જુઓ ને વિચારી હો જુગતી આત્મ જ્ઞાન વગર નથી. આત્મ એટલે પોતાની વાત છે, આત્મ એટલે નિજની વાત છે. માટે તમે આખી દુનિયાને ઓળખો છો, પણ તમે તમને ઓળખો છો? તમે બધું જાણો છો, પણ તમે તમને જાણો છો? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, ગીતાજીમાં 13મા અધ્યાય ક્ષેત્ર કહેતા, શરીરને ક્ષેત્રજ્ઞ કહેતા. એનું જાણનાર, તમે જાણનારને જાણો. માટે કહેવાય છે કે રામનું મંદિર, કૃષ્ણનું મંદિર, અનેક અવતારોનું મંદિર, દેવદેવીનું મંદિર, પણ આ હરિરૂપનું મંદિર કેવું? માટે મંદિર તારું વિશ્વરૂપાવું, સુંદર સર્જનહારા, પવ તારા દર્શન થાવે, દેખે દેખનહારા. આ વિશ્વરૂપી મંદિર છે. એ વિશ્વરૂપી મંદિરને હરિ બિરાજમાન છે. માટે હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. જેને જે નામ વાલું એ નામથી આવા ભાવિક ભક્તો એ નામનું ભજન કરી રહ્યા છે. એ નામના માટે નામની વાત ગંગા સતીએ કીધું કે વચનથી વધે નહીં કાંઈ. રામદેવ પીરે કે સતની આગળ કાંઈ, વચનથી વધે નહીં કાંઈ. રામદેવ પીરે એમ કીધું સતથી આગળ બીજું કાંઈ. આપણા નિરાત પરંપરામાં નિરાત મહારાજ એવું કે નામ સમોવડ નથી જાણજો, ક્યાવા સરખું કહે, થાવર જંગમ સબર ભરાભર. સદગુરુ શબ્દ લઈ, જેને સદગુરુનો શબ્દ મળે છે અને સબર વસ્તુ નિરખાય છે. માટે એક શબ્દ ગુરુદેવ કા, તાકા અનંત વિચાર, ઠાકે મુનિજન પંડિતાયને વેદ ન પામે પાર. આ એક શબ્દ સદગુરુનો, એ શબ્દ કોઈ એને નાદ કહે છે, કોઈ એને બ્રહ્મ કે, કોઈ એને સત્ય કહે, કોઈ એને સોમ કે. જેને જે પરંપરા છે, એ જે પરંપરા, જે એનો આદર કરે છે, એનો આદર, એનું સન્માન જે સમજુ પુરુષો એ કરે છે. પંથ, અહીં કોઈ પંથ સંપ્રદાયની વાત નથી. પંથથી પર સદગુરુ તો અગમ પંથે લઈ જાય છે, સંપ્રદાયથી પદ. આ સદગુરુ જ્ઞાન ચર્ચા કરી, સ્વાદ કરી, અને આ ભારત દેશના જે એવા ભાવિક જીવો હોય, એવા જે વિવેકી જીવો હોય, એને કેમ કરી અને એના નિજ સ્વરૂપ પ્રાપ્ત થાય, એના પ્રયત્ન માટે પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન. એ જ્ઞાન થકી ગોવિંદ ઓળખ્યા, ટળી ગયું દેહ તમ. દેહનું અભિમાન
કોઈ ઉપાય નહીં, નિજ સ્વરૂપનું ભાન થાય ગોવિંદ માટે ગુરુનો મહિમા તો પરંપાર છે. ગુરુ ગોવિંદ દોનો ખડા, કિસી કો લાગુ પાય, ગુરુ આપકી બલિયાર जिसने ગોવિંદ દેવ બતાય. આ અનુસંધાન કર્યું હોય, આ યોગ કર્યો હોય, આ આત્માની ઓળખાણ કરી હોય તો કોણે કરી છે? સદગુરુ કે માટે શ્વાસ ઉશ્વાસથી પર વિશ્વાસ રહેલો છે. માટે સંકલ્પ અને વિકલ્પથી પર નિર્વિકલ્પ પદ રહેલો છે, એનો કોઈ વિકલ્પ નથી. જરા જુઓ, આવું બીબું બીજે દુનિયામાં જોવાનું, આ ફિંગર પણ બીજે કે જોવા ન મળે. માટે આ છે તો એવું મંદિર તારે આ વિશ્વરૂપી આત્માનો જે આ વિશ્વરૂપી બગીચો બનાવ્યો છે એનો કરતા કેવો હોય છે, અને એ કરતાં જરાય દૂર નથી. જેની દ્રષ્ટિ કરી એટલે કીધું છે હું છું હરિમાન, હરિ છે મુજમાં. એમ કહેવું એક વિવેક છે, કહેવાય કે હું ભગવાન નહીં, હું પરમાત્મા નહીં, પણ ભગવાન મારાથી એક દોરાવા છેટો નથી, મારાથી એક તલભાર ઓછો નથી. આ ગુરુની ગતિ છે, આ ગુરુ મહારાજની આવી ઝુકતી છે. અને જેને જેને આરે અવસરમાં જેણે સદગુરુ સેવા વસ્તુ દેહમાં દર્શાવી સોહાઈ ગયેલા. આવા સદગુરુ વમ્યા મળે, આવા જાગ્રત સંત મળે તો વસ્તુ દેહમાં જ, આ દેહની અંદર આ વિદેય કોણ વિલસી રહ્યો? અંતમાં એમ કહેવું હોય તો કહેવાય કે જનક રાજા અને અષ્ટવંકા મળ્યા, પંડિત શાસ્ત્રી વિદ્વાનો મળ્યા, પણ એથી ઉકેલ ન થયો. ખરું સપનું કોને? એક સપનું એવું છે કાંઈક ખુલે ત્યારે બંધ, એક સપનું એવું આંખ બંધ થાય. એ અષ્ટવંકાએ જાજો તો કોઈ ઉપાય નહોતો કર્યો. જનકને મોટા અરીસા અમે ઊભા રાખ્યા. એ જનક, આ અરીસામાં શું દેખાય છે? એ તો જનક વેદે એ કે મારું શરીર દેખાય. તો આ શરીરનો જોનાર તો કે બહાર ઊભો એ. માટે આ સદગુરુ સંત છે, આપણને 52થી બહાર લઈ જાય છે. આ સદગુરુ સંત છે, તન મન ધન દેનારો અંદર છે કે બહાર, એ નક્કી કરાવે છે. આ સદગુરુ મારા શિષ્ય સાથે વસ્તુ આપે, માટે વસ્તુ રૂપે વાલો, વસ્તુ માત્રમાં નામ બિરાજમાન. અને નામ એવું શું? એવું સદગુરુ પરમાત્માએ આપણને નક્કી કરાવ્યું છે. આ નામનો મહિમા છે. નામ આખું વિશ્વ કહેવાય છે કે શેના આધારે હાલે છે? તો નામના આધારે હાલે છે. અર્થવ્યવસ્થા ખરી, લોકશાહી દેશ ખરો. લોકશાહી દેશમાં આજે પદ હોય તો કાલે ના પણ હોય, પણ જ્યાં પરમ પદ છે અવિશ્વ પદ, જે ગુરુએ જે પદ બનાવ્યું એ પદ અવિશ્વ છે, એ પદનો ક્યારેય નાશ થતો નથી. માટે ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંશી શારદા ગુરુ તણા જસ ગાય. એ જસ ગાવાનો આ કવયુગમાં છે આધારો? નામ આધારા, નામના આધારે. અને એ નામ એવું નિરાત મહારાજે તો એવું કીધું છે, અવર નામ તો અનેક આદિ નામ એક કહાવે. જે આદિ અનાદિનું જે નામ છે ઉત્પન્ન પરલે એને નહીં, આદિ અનાદિનો એવો. માટે આ સત્યનો રાહ છે. અને એ સત્ય, આ સત્યને ઋષિમુનિ પરંપરા અનેક રીતે બોલાવે છે. એ સત્ય જેવી રીતે ગંગા જમના સરસ્વતી કહેવાય, એ સમુદ્રને મયા હશે એ નદી કહેવાતી નથી. એમ જે વ્યાપક રૂપમાં જેની સ્થિતિ જે થાય છે એને કોઈ સંપ્રદાય કે કોઈ પંથ એવું રહેતું નથી. માટે ગમપંથ છે. માટે ઉઠ જાગ મુસાફિર પર ભયા. અમને આ જીવનની યાત્રા પૂરી થાય, એ યાત્રા પૂરી થાય, સંધ્યાટાણું થાય, એની પહેલાં નિજ સ્વરૂપને જાણી અને એની પહેલાં માનવ સેવા કરો. ને આ સંત સદગુરુ માનવ સેવા કરી રહ્યા. માટે જાગવાની જરૂર છે. ઉઠો, જાગવાની ધ્યેય પ્રાપ્તિ સુધી આ મોદન મૂકી અને સ્વરૂપમાં જાગો. અને માનવ જાગૃતિ માટે આ આત્માની શક્તિને જગાડો અને માનવ સેવા પ્રભુ સેવા. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા. બોલો સદગુરુ મહારાજ. સરસ. મહારાજે આપણને ઘણો બધો સાર આપ્યો કે ખરેખર સદગુરુ કરવી તો આપણને આ જીવનમાં કઈ રીતે જીવવું, કઈ રીતે ભગવાનનો પ્રાપ્ત થાય, કઈ રીતે આત્માનું કલ્યાણ થાય, કઈ રીતે આત્મા જાણી શકાય, એ વિશે વાત કરી છે. બોલો સદગુરુ મહારાજ. બોલો સદગુરુ મહારાજની જય. આપણી વિરાટ જ્ઞાનધારા ચેનલમાં સર્વ હરિભક્તોનું સર્વનું સ્વાગત છે. મારું નામ છે રાજુભાઈ ગોયલ, મારા ગુરુજીનું નામ છે કલીમરામ મહારાજ. અને આજ આપણા બોટાદના આંગણે વિશ્યાથી દેવરાજ મહારાજ પધાર્યા છે આપણા આશ્રમમાં. અને થોડોક આપણે એમને સત્સંગ કરતા હતા ત્યાં અમારા ગુરુજી પણ એમની પણ પધરામણી થઈ છે. તો હવે બે સંતો બે ભેગા મળીને આપણને જે કાંઈ સત્સંગ રૂપે આનંદ કરાવે એ આપણે જ્ઞાન ગોષ્ઠી કરીએ. આપણે ગુરુજીને કહીએ તમે તમારી રીતે અમને બધાને સત્સંગ રૂપે આનંદ કરાવો. સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. સદગુરુ નિરાત મહારાજની જય. સદગુરુ ખોડીદાસ મહારાજની જય. सदगुरु तुलसीदास महाराजनी. अपने अपने गुरु महाराज की. बोलो भाई सब संतन की. ખૂબ સરસ. આજે વિછયાથી અમારે
અધિકારી પુરુષ દેવરાજ મહારાજ, જો કે પોતે વ્યવસાય શિક્ષક છે, હાલમાં સ્કૂલની અંદર બાળકોને ભણાવે છે, છતાં પણ નિરાંત જ્ઞાનનો જે પ્રચાર અને પ્રસાર એમની અંદર વણાયેલો છે, એમના જીવનની અંદર વણાયેલો છે, કે જ્યારે જ્યારે પણ સમય મળે ત્યારે એ સાહેબ આપણા નિરાંતના સંતોની વચ્ચે જઈ અને પોતાનો જે અનુભવ છે, સદગુરુ શરણે ગયા પછી પોતાને જે જાગૃતિ થઈ છે એ જાગૃતિનો સંદેશો લઈ અને ગામડે ગામડે જઈ અને ફેલાવો કરી રહ્યા છે. તો એ સાહેબને આપણે કોટી કોટી વંદન કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ છે સાહેબને, એમના ગુરુ મહારાજને પણ ધન્યવાદ છે કે આવા સુપાત્ર શિષ્યો એમને મળવાથી આજે નિરાંત દેશની વાત ગામડે ગામડે અને છેલ્લે છેલ્લે ઠેઠ છેવાડાના માનવી સુધી પણ આ વાત પહોંચી છે. તો આપણે બધાએ ખૂબ જેને કહેવાય ધનભાગી કહેવાય કે જેથી કરી અને આવા શિક્ષિત મહાપુરુષોનો આપણને જેને કહેવાય લાહવો મળ્યો છે. મહાપુરુષો તો હોય છે, ઘણા ઘણા જ્ઞાની હોય છે, અનુભવી હોય છે, પણ શિક્ષિત મહાપુરુષો એવો શબ્દ વાપરતા મને થોડોક આનંદ થાય છે, ગર્વ નહીં પણ ગૌરવ થાય છે. કારણ કે જેમ છે તેમ આપણા સદગુરુનો મહિમા જો રજૂ થતો હોય તો આવા શિક્ષિત મહાપુરુષો કરી શકે છે અને યુવાનોની અંદર પણ જાગૃતિ લાવી શકે છે અને એવા દાખલા એમને બેસાડેલા છે. તો જેથી કરી અને સાહેબનો આજે આપણે થોડોક લાહવો લેવી આપણા આંગણે પધાર્યા છે. અમારે રાજુભાઈ ગોહિલ બોટાદની અંદર સારું એવું કામ કરી રહ્યા છે અને આપણા જે કંઈ નિરાંત દેશના સંતો મહાપુરુષો છે એ બધાની પાસે જઈ વિનમ્રતાથી પોતે રજૂ થાય છે અને કહે છે કે આપણી પાસે જે કંઈ સદગુરુ મહિમા હોય એનો જે કંઈ સંદેશો આપવા ઈચ્છતા હોય તે આપો, એવી રીતે કરી અને દરેક મહાપુરુષોના પોતે મંતવ્યો આપણી સમક્ષ રજૂ કરે છે. અને એવી જ રીતે આજે આપણને જે કંઈ વિછ્યાથી પધારેલા મહારાજ, આપણને દેવરાજ મહારાજનો લાભ જેટલો લેવાય એટલો આપણે આજે લેવાનો છે અને એમની સાથે અમે પણ બેઠા છીએ અને જે કંઈ જ્ઞાન ગોષ્ઠી તો ન કહી શકાય આને, પણ સંતોની પ્રસાદી આપણા જીવનની અંદર ઉતરે એવા ભાવથી આપણે આજે એમની સાથે બિરાજમાન છીએ. બોલો સદગુરુ મહારાજની જય. સરસ. જે રીતે આપણે યુટ્યુબ ચેનલમાં બધા સંતોના દર્શન કર્યા છે એ રીતે દેવરાજ મહારાજ પણ પોતાની એક ચેનલ ચલાવે છે. ચલો. એનું નામ છે, તમારે એમના પર્સનલ સત્સંગ સાંભળવા હોય તો નિરાંત નિર્ગુણ દેશ એમની ચેનલનું નામ છે અને ગમે ત્યારે તમારે સત્સંગ સાંભળવા હોય તો એ ચેનલમાં પણ સાંભળી શકો છો. જય ગુરુ. ધન્યવાદ છે રાજુભાઈ. ભાગ્ય બળો રે જે કર સંત બનાવ્યા. આપણું ભાગ્ય જાગે તો સંતનું મિલન થતું હોય છે. તમે જે પરમાર્થનું કાર્યાલય નીકળ્યા છો એથી અમારી સાથે ગદગદ થાય છે અને અમને ગર્વ તો નહીં પણ ગૌરવ થાય છે કે નિરાંત દેશના જે સંતોની વાત આજે ગુજરાતના ગામડા નહીં પણ દેશ વિદેશમાં દુનિયાના છેડે આ સંદેશો પહોંચાડ્યો છે. આવું બધું સુગમ કાર્ય સદગુરુ પ્રવીણરામ મહારાજ એ દિયા હોય. ગુરુનું રૂપ તો નિર્ગુણ છે, વ્યાપક છે, પણ જે ઘાટે પ્રગટ એની બલિહારી છે. એવા સદગુરુ સંત આજ આપણે એમના આશીર્વાદ, એમની કૃપા વરસાઈ રહ્યા છે. પરિચય તો દેવરાજભાઈ, આમ તો નામ જેથી ભણતા હતા તેથી દેવરાજભાઈ નામ હતું, પણ જે કરમશીભાઈ મકવાણા જેવા લોકસેવકની સંસ્થામાં અભ્યાસ થયો અને એ વખતે તો 11-12 કે કોલેજની જરૂર નહીં, એ વખતે સારા ટકા આવે તો બીએડમાં એડમિશન મળે, પીટીસીમાં એડમિશન મળે અને પીટીસી લીમડી પીટીસી કરતા શિક્ષક તરીકે નોકરી, પોતાનું ગામ અત્યારે આ વેચ્યા રહેણાંક પૂરી શિક્ષકમાં સર્વિસ અને ગામ તો નાના માત્ર વતન. અમારા પિતાશ્રી ખેડાના ખોડીદાસ મહારાજના શિષ્ય હતા અને પોતે અભણ, કંઈ ભણેલા નહીં, પણ મેવાડામાં જાય તો સારા પુસ્તકો લેતા આવે. આત્મકલ્યાણ, ધોરીમાર્ગ એવા બધા પુસ્તકો લાવે, બ્રહ્માકુમારી એવા પુસ્તકો હોય, વિવેકાનંદ અનેક પુસ્તકો, કંઈ ભણેલા નહીં પણ આ છોકરો પુસ્તક વાંચશે એવી રીતે પુસ્તકો લાવ્યા. એમ કરતાં કરતાં માતા પિતાની કૃપા અને
તો નોકરી મળી ગઈ. એક પ્રસંગ મારે જેવો બનેલો કે લીમડી મુકામે પીટીસી કરવાનું થયું અને 2000 રૂપિયાની જરૂર, 1000 રૂપિયા ઉછીના લીધેલા, એ આપવાના, 1000 મહિના માટે વાપરવાના. એ વખતે તો એમ કહેવાય છે કે અનાજ પુષ્કળ હતું, પૈસો હતો નહીં. વિછ્યા મુકામે વાણિયા સ્વાની પાસે અમે અમારા બાપુને બે ગયા, પિતાજી તો કે આજે 1000 રૂપિયા જોતા હોય તો આજે લઈ જાઓ અને બીજા 1000 જોતા હોય તો કાલે આવજો. અમે પિતા પુત્ર બે નિરાશ થઈને ઘરે ગયા. બીજા દિવસે 2000 રૂપિયા મળે છે અને એમ કહેવાય કે અમે જ્યારે એ ધજા એડમિશન લીધું હતું એ હાઈસ્કૂલમાં, વિશ્યા હાઈસ્કૂલમાં 8, 9, 10 ફોર્મ ભરી દીધેલું, પણ સંજોગો એવા બન્યા કદાચ ટકાવારી નહીં આવે અને મેં ઉત્તર બુનિયાદીમાં 10મું ડ્રોપ લઈ અને 10માં પરીક્ષા સારા ટકા આવ્યા, પીટીસી મળી ગયું. એ વખતે આપણે જે લવાજમ ભરવાનું હોય, લવાજમના પૈસા નહીં, ખેડૂતને એ વખતે દિવાળી પૈસા મહિના પૈસા આવતા. એ લવાજમ બ્રાહ્મણ શિક્ષક હતા ત્રિવેદી, ભોગીલાલ ત્રિવેદી, એના દીકરાનું લવાજમ ન ભર્યું, મારું લવાજમ ભર્યું. સરસ. એ પુરુષને આજે અમે યાદ કરીએ છીએ અને એથી અમે જેમ જેમ આગળ વધતા. એ વખતે મારા ઉપર એક સમાજ સેવક જેવી છાપ પડી, આસુભીના ઉદાસ, એક કરમસિંહ મકવાણા, કરમસિંહભાઈ મકવાણાનું અમે એક પિક્ચર જોયું, ચલચિત્ર જોયું અને એક છાપ એવી પડે. આગળ જતાં જે 2000 રૂપિયા નહોતા મળતા, આગળ જતાં શંકરસિંહ વાઘેલા એ વખતે 11 મહિનાની સરકાર અને એ વખતે ફિક્સ પગારમાં ભરતી થઈ અને 2000 રૂપિયા એક ગુરુની મહેરબાની કરે જે 2000 નહોતા મળતા એમાં પહેલા 1 મહિનાનો પગાર 2000 રૂપિયા થયો. આગળ જતાં આજે કહેવું તો કહેવાય, ટૂંકમાં બહુ જાય જેવી ઘટ નહીં. નાના માત્રા મુકામે 5 વર્ષની સર્વિસ થઈ. અહીંયા ઓરી ગામની અંદર તે અને ઓરી ગામની અંદર ખૂબ જ સગા સંબંધી અને ખૂબ જ બધા હેત ભાવ સહિત આનંદ કરી અને ત્યાં પણ ફળીદાસ મહારાજનો પરિવાર અને ખૂબ જ ગામ જાગૃત એ ગામમાં સર્વિસ કરનાર અને ગુરુ મહારાજ દયાથી નિવૃત્તિ પણ ત્યાં જ લેવાઈ જાય છે. જે દિવસે નોકરી મળે ને 2000 રૂપિયાનો પગાર મળે આનંદ, આજે ગુરુ મહારાજ દયાથી દરરોજ તો 2000 રૂપિયા પગાર. સરસ સરસ. આ ગુરુ મહારાજની મહેરબાની એમ કરતાં કરતાં પરસોત્તમ દાદા, જે મારા દાદા એ ખોડીદાસ મહારાજના શિષ્ય હતા, એ એમ કહેતા કે આ જ્ઞાન જાણવા જેવું છે અને એને એવું જ હતું કે અમારા કુળમાં કોઈ શિક્ષિત માણસ આમાં આવે તો પરિવારને લાભ થાય, સગા સંબંધીને લાભ થાય, આ પ્રાંતને લાભ થાય. એ પરસોત્તમ દાદા મારા લગ્નને થયેલા એ વખતે વિનંતી કરતા હતા. મેં કીધું દાદા હમણાં થોડીક આવી જાઓ, કારણ કે મારું ભણતરનું ડાપણ આડું આવતું. હું બધું જાણું છું, એવું મેં બધું વાંચેલું છે, હું બધું જાણું છું, પણ એ વખતે એમ કહેવાય છે કે અમારા ગામની અંદર એક મોટું તળાવ અને તળાવની પાળે જ્યારે હું શાંતિથી બેઠો હોઉં ત્યારે એમ થાય કે આ બનાવનારો, આ લહેરી લાવનારો, આ પવનને ફૂંકનારો પરમાત્મા કેવો હોય છે એની મને કંઈ ખબર નહીં, સાક્ષાત્કાર નહીં. આગળ જતાં એક વર્ધનદાસ મહારાજના અમારા કાકા, એટલે મેં તો એના દાદા જ કહે, એને કીધું કે શ્રાવણ મહિનો હેમત છોડના સંતવાણીના ભજન આવે, મારું એમાં ધ્યાન. ત્યારે એ દાદાએ એમ કીધું કે હવે સમય ભાગી ગયો છે, એમ જેનો આ સમયમાં સંત પુરુષ ઇશારો કરેલી શબ્દ જે ઝીલી લે અને સમય આવે સાવધાની જે પકડે એને ગુરુ દયા કરે છે ને એની વસ્તુ પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો ભાવ પ્રગટ થયો ને મારા બાપુજીને પૂછ્યું તો કે એમાં થોડો ખર્ચો થશે. અમારા ઘરનાને પૂછ્યું તો કે મારા બાપુજી પણ તુલસીદાસ મહારાજ પાસે સમજેલા છે, હું પણ તૈયાર છું. લાખાડ મૂકે મેં અમે 10-12 કિલોમીટર પગપાળા, એક પગની તકલીફ હોવા છતાં પગપાળા ગયા અને ત્યાં મને પ્રતિજ્ઞા આપવામાં આવે છે. અને એ વખતે ગુરુ મહારાજ પૂછે છે કે ક્યારે આ વાત જાણવી છે. મેં ઘડિયાળમાં જોયું, મેં કીધું મને ખબર હતી કે કોઈક શાંત વાતાવરણ હોય એમાં ઉપદેશ થાય છે અને બધી પૂજાપાની વસ્તુની જરૂર પડે છે, શાસ્ત્રયુક્ત વિધિ કરવી પડે છે. એટલે મેં કાલનું કીધું ખરેખર તો આજે જ જાણવું છે એવું કહેવું પડે, પણ એટલી કમી હતી. ભણતર આડું આવતું હતું, ડાપણ આડું આવતું, કાંઈક ભણ્યાનો દાવો આડો આવતો હતો. ત્યારે અમારે જયદેવ મહારાજ વિશ્વા પૂછે છે
એમ કહેવું હોય તો કહેવાય કે સદગુરુ મહારાજની મારે પહેલી મુલાકાત ધર્મદાસ મહારાજ ફૂલજરવા ખાદી કાર્યાલયમાં ખૂબ જ ગોરધનદાસ મહારાજની સેવા કરી, આજુબાજુ ગામડામાં પગપાળા પ્રવાસ ખેડેલો. એની પહેલી મુલાકાતે તિલક કરવામાં આવ્યો ત્યારે મને પૂછવામાં આવે, માસ્ટર સાહેબ તિલક શું કામ કરવામાં આવે ખબર છે? ગુરુ મહારાજ મને કાંઈ ખબર નથી. એવો નિખાલસ સ્વભાવ જોઈ ગુરુ મહારાજ એ જ વખતે બોલ્યા છે કે માસ્ટર સાહેબને ઉપદેશ તો આપવો છે પણ અધિકાર પણ આપવો છે. ત્યાર પછી 2 વર્ષે અધિકાર આપવામાં આવ્યો છે અને આજે 22-23 વર્ષ 2003માં 23 વર્ષ થયા ગુરુની સેવા કરી છે અને 2-3 જીવોને જાગૃત એ ગુરુ મહારાજને ધ્યાનથી એવું કાર્ય થયું છે. કહેવાનો ભાવાર્થ કે એ બિજલ દાદાના કહેવાથી આ બધું થયું. ત્યાર પછી જયદેવ મહારાજનો પ્રસંગ કહી. જયદેવ મહારાજ મને કહે છે આ વાત જાણવી હોય તો 5000 રૂપિયાનો ખર્ચો થશે. મારો પગાર તો શરૂઆત તો 2000ની વાત છે, 30/8/2000ની વાત છે. ત્યારે 2000 પગાર હતો. મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે જ્યારે ભણતા જ્યારે જેની પાસે પૈસા લેવાના હતા એ કીધું ઉપદેશ વખતે થોડાક એની પાસેથી થોડું વ્યાજ ભરી લઈ લઈશું. અને એ પરીક્ષામાંથી પસાર થયા. અઠવાડિયા પછી ઉપદેશ ગોઠવવામાં આવે છે. ભાદરવા સુદ બીજમાં આ અમરાપુર મુકામે ગુરજીરામ મહારાજના આંગણે ઉપદેશ ગોઠવવામાં આવે છે. એક એક શબ્દ આવતા જ ત્યારે મારું ભણતર, મારું વાંચન એ કંઈ કામમાં ન આવ્યું. ગુરુ મહારાજનો એક એક શબ્દ વિશ્વને લાગુ પડે ત્યાં મારું એ વાણી વિરામ થયું. તન મન તનની કુરબાની કરી શીશ મારું વયું ભરાઈ ગયું. એક પણ શબ્દ બોલાણું નહીં. એવી રીતે ત્યાં ગુરુ મહારાજે ઉપદેશ કર્યો. રાત દિવસ તાળી લાગી જાય ગુરુ મહારાજ બીજું કંઈ નહીં. જ્યારે આ ઝુકતીના જે કંઈ પૂજાપાનો હિસાબ કરવામાં આવ્યો તો 33 રૂપિયા છે એક વ્યક્તિને ભાગમાં આવ્યા. ક્યાં 5000ની પરીક્ષા, ક્યાં 33. આ તો એક સંતોની પરીક્ષા હોય છે. આ જીવન આટલા સદગુરુ સંત છે તન મન ધનની કુરબાની કરે અને એ મારાપણાનો દાવો મુકાવે છે. માટે કહેવાય છે હું અને મારું મનનું કારણ મન તળી મટે તો રમાડું 52 એમ સદગુરુ આ દાવો સદગુરુ મહારાજ તન મન ધન અર્પણ કરાવીને મુકાવે છે. એથી વિશેષ સદગુરુ મહારાજ તન મન ધનનો દાવો કરી આ દેનારાને નક્કી કરાવે છે. નક્કી કરાવે ત્યારે આત્માની અનુભૂતિ થાય છે. આત્માનો સાક્ષાત કરતો જ્યારે શિષ્યને સાથે આ વસ્તુ એટલા માટે લાલજી મહારાજે તીર્ણોનો સંત એમ કહે છે કે ભક્તિ છે સૂર્યના કામની નહીં કાયરનું કામ, પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તે લેવું નામ. આ માથા સાથેની વસ્તુ છે. સહેજે સહેજે આ વસ્તુ મળતી નથી. જેને માથા સાથે માથું આપવાની જેને તૈયારી હોય એને આવી પરમ વસ્તુ પ્રાપ્ત થાય છે. તન મન ધન અર્પણ કરવાની જેની તૈયારી સદગુરુ મહારાજ કહે છે કે આ તન મન ધન સદગુરુનું છે. આ તનય સદગુરુનું, મનય સદગુરુનું, તનય સદગુરુનું. આ તન ઉપર સદગુરુની સત્તા હાલે. આ સંકલ્પ વિકલ્પ ઉપર સદગુરુની સત્તા હાલે અને સદગુરુની સત્તાથી સંકલ્પ અને વિકલ્પ મટે અને નિર્વિકલ્પ પદમાં જ સુરતા લાગી જાય છે. અને એ ધન છે અને સદગુરુની દયાથી ખૂબ જ ધન આપણે દર મહિને કમાય છે અને એ ધન છે એ થોડું સેવા અર્થે વપરાય છે. એ ગુરુ મહારાજનો સિદ્ધાંત તો એવો હોય છે કે આપણને જે મળેલું 100% ધન છે એમાં 1% ધર્મ અર્થે વપરાય તોય ઘણું છે. માટે નિરાત મહારાજે કીધું છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું નિરાત કે નિષ્ઠા અનુભવ છે. અધર્મથી ઓસરવું, અધર્મથી ઓસરવું, પ્રાણી ધર્મ તસીને કરવું, ધર્મ તસીને કરવું, ધર્મ તસીને કરવું, આખર તારે મરવું. આ આખર માથે મોત છે કાવ રમી. પણ આ સદગુરુની દયા થકી કાવના મુખમાંથી દેહની માથે કાવ છે. જેવી રીતે પરીક્ષિત રાજાને એને અજ્ઞાન સૂચ્યું હતું અને એને ઋષિનો શ્રાપ હતો. એ જ્યારે સુખદેવજી મહારાજ એને જેમ છે તેમ દેહ અને આત્માનું વિભાજન કરી અને પૂછવામાં આવે છે કે હવે તમને ડર ખરો કે હવે મને સદગુરુએ નિર્ભય બનાવ્યો છે, અભય બનાવ્યો. આ શરીરમાં ગમે ત્યાં ડંક મારે શરીરને થશે, મને કંઈ થતું નથી. એવી રીતે સોક્રેટિસને પણ જ્યારે આપવામાં આવ્યું સર્પદંશ થયો ત્યારે એ કહે છે કે મને થોડીક હવે મારા પગ કામ કરતા કમર કામ ગળા સુધી આવે. છતાંય તમે ધ્યાન રાખ્યું મારા શબ્દમાં અહીં સુધી જ્યારે આવ્યું છે મને કંઈ થતું નથી. કમર સુધી છતાંય મને કંઈ થતું નથી. એક ગૌ કદાચ બોલાય છે નહીં પણ છતાંય મને કંઈ થતું નથી. એ ભૂમિકા પકડવાની જરૂર છે. માટે નાશવંતનો નેડો મૂકી સત શરણાગત આ જીવનની અંદર નાશવંત આપણો દેશ શાશ્વત આ શરીરની અંદર વિદેય તત્વ વિલચી રહ્યો છે. આમાં જે તત્વ વિલચી રહ્યો છે એ વ્યાપક સાથે જે તાર લાગેલો છે એ સદગુરુ મહારાજ વ્યાપક દ્રષ્ટિ આપણને આપે છે. માટે સદગુરુ મહારાજ આપણને સમદ્રષ્ટિ આપે છે. જે સમદ્રષ્ટિ કે અખિલ વિશ્વમાં આપણે સમાન જોઈ શકીએ છીએ. માટે તું નાનો
હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જવનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, તરસ્યા કાજે તો લોટો એ મીઠો છે. એ જ તે ગુરુકંબ દ્રષ્ટિમાં હોય સમજાય એ વાતને સમજે. કોણ મોટો ને કોણ નાનો એ પણ આગળ કે જેનું મન મોટું એ મોટો, જેનું મન નાનું એ નાનો. કોણ નાનો? કે હજી જે હદમાં રમતા હોય, જે જાતિપણામાં રમતા હોય, જે દેહના ભાવમાં રમતા હોય, પંથના વાદમાં જે રમતા હોય એનું મન નાનું છે. પણ મોટા કોને કહેવાય છે? કે જેનું મન મટી ગયું હોય, જેને જાતિમાંથી અજાતિનો જેનો ભાવ પ્રગટ થયો હોય, જેની સુરતા લાગી જાય. એટલા માટે નિરાંત મહારાજે કીધું છે કે મન વિંધાયું વાલાજીની સાથ, વાલો વિચારના વિસરે, આઠે કોરો મારા વરમાં હવે વાલી ન લાગે બીજી વાત. જેનું મન પરમાત્મા સાથે લાગી ગયું છે, જેનું મન ગુરુભાઈ બની ગયું છે, એને પછી કંઈ મેળવવાનું બાકી રહેતું. એટલે ગંગા સતીએ કીધું છે કે વચન વિવેકી જે નર નારીને પ્રમાદિક લાગે પાય, અથારત વચનની જેને શાંત જાણે પછી જાણવાનું કાંઈ રહે નહીં. ગંગા સતીએ કીધું કે કહેવા નહોતું કહેવાય ગયું, હવે રેણી પાવા આવો. માટે રેણી વગર રામ રીજે કયા રામ? સદગુરુ રામને રીઝવવા હોય તો રેણીની જરૂર એવો વાણીને વર્તન જોવું હોય. અને પોતાના માટે સ્વાર્થના માટે તો દુનિયા જીવે છે, પરમાર્થના માટે સદગુરુ જીવે છે. અને એ સદગુરુ સામાન્ય પોતાના જીવમાંથી શિવ સ્વરૂપ બનાવે છે, ભક્તમાંથી ભગવાન બનાવે છે. એ સદગુરુનો ભાવ એવો જ હોય છે, શિષ્ય કેમ કરીને સ્વાયો થાય, સદગુરુ તો પોતાના રૂપે થાપે. આ સદગુરુની બલિહારી છે. માટે મન વિધાયું વાલાજીની સાથ, હવે વાલો વિચારોને વિસરે. હવે આ વાલો ભૂલવો હોય ગુરુને ભૂલવા હોય, પરમાત્માને ભૂલવા. આ સદગુરુ પરમાત્મા કોને કહેવાય છે? સદગુરુને જ પરમાત્મા. આ જે લાલજી મહારાજ કહેતા હતા મને એવો પુરુષમાં જે બોલતો ચાલતો ભગવાન, એ સદગુરુ પરમાત્મા જ હાજર હજુર છે. મુખોમુખ વાત કોની સાથે મુખોમુખ વાતો કરે? કે જેનું ભીતર ભીજાણું હોય, જેને દ્રષ્ટિ પવિત્ર બની હોય, જેને સદગુરુનો શબ્દ મળ્યો, એની સાથે મુખોમુખ વાત કરે છે. એના માટે પરમાત્મા આ પરમાત્મા જરાય ભેગો નથી. માટે મન વિંધાયું વાલાજીની સાથ, વાલો વિશે આઠે પોર મારા ઓરમાં હવે વાલી ન લાગે વાત. હવે વિષયોની વાત ભાવતી નથી, મારા તારાની વાત ભાવતી, અને હું પણ હવે ગોઠતું નથી. હવે તો હરિપદ જે વાલું છે, ગુરુનું પદ જે વાલું છે, એના શરણોના તો અમે દાસ છે, ગુરુના તો અમે નોકર છે. ગુરુ મહારાજે જે ફરજ સોંપી છે આ પરંપરાની અંદર, જે નિરાત પરંપરામાં જે ગુરુને પામેલા હોય, ગુરુને વરેલા હોય, ગુરુના વચને જે વરેલા હોય, અને ફરજ સોંપવામાં આવે છે, એને અધિકાર પદ કહેવામાં આવે છે. અધિકાર પદ એવું છે, સદગુરુ મહારાજ કહે છે કે આ કંઈ બનવાનું ગુરુગદી મળી જાય એવું કંઈ નથી. આ સદગુરુ મહારાજ ઉલ્લેખ કરે છે કે સદગુરુ મહારાજે તમને નોકર બનાવ્યા છે, આ તો નોકરી આપી છે. કારણ કે એને સરકારનું માનવું પડે ને, એમ આ સદગુરુ સરકાર છે, શિષ્ય છે, નોકર છે. સદગુરુ મહારાજ કહે છે કે આ તો પરબ બાંધ્યું છે, જ્ઞાનરૂપી પરબ બાંધ્યું છે. કોઈ જીવ તરસ્યો આવે, જે વિવેકી આવે તો એની તરસ છીપાવી પડે. એ તરસ્યો જવો ન જોવે, માટલું ફૂટે નહીં, પાણી ખૂટે નહીં. આ તનને તંદુરસ્તી રાખવાની છે, મનની મકમતર પાણી ખૂટે નહીં. એવું જવનું ચિંતન કરવાનું છે. એ જવ સિંચન કરવા અને આવેલાનો ભાવ છે એ પૂરો થવો પડે. અને માટલું ફૂટે ને પાણી ખૂટે ને એક પણ રૂપિયો લેવાનો નહીં. આ ધર્મ છે, ધર્મમાં ધંધો નહીં, પણ ધંધામાં ધર્મ પડે તો એ વાત વ્યાજબી છે. માટે ધર્મના નામે આજે ધંધો જો કરતા હોય તો ગુરુનું પદ લજવે છે. માટે સંત સદગુરુ તો ચેતવણી આપે છે કે આ તો ફરજ આપી છે, નોકર બનાવે છે. સદગુરુ મહારાજે જે ફરજ આપી છે એ તન મન ધનને ધર્મ કોને કહેવામાં આવે છે? એક સિક્કાની બીજી બાજુ આપણને સદગુરુએ જે ફરજ આપી છે, આપણો પરમાર્થનું કાર્ય છે. તન મન ધન ખર્ચે અને જીવની જાગૃતિ કરીએ. અને સદગુરુ મહારાજ કારણ કે કીડીને કણ મળે, કીડીને કણ અને હાથીને મણ મળે, તો આવો હાથ બાવડું હાલતું હોય, આ શરીર સશક્ત હોય, તો શું એ પેટ પૂરતું એક અન્ન ન મળે? આ બાહ્ય કોઈ આડંબર નથી. તમે સદગુરુ પર વિશ્વાસ રાખો, કારણ કે વિશ્વાસ એ વિષમભર રહે છે. વિશ્વાસ છે. નિરાત મહારાજે એમ કીધું કે જો એક ટુકડો મળી જાય ને તો બેઠા બેઠા ભજન કરીએ. એમ જ્યાં સુધી આ શરીર સશક્ત હોય ત્યારે પૂરો પ્રયત્ન કરીએ, કોઈને બુજારોપ ન બનીએ. કોઈને બુજારો નિરાત મહારાજે કીધું કે મંદિર વ્યવસ્થા આપણે કરી નથી, આપણું ઘર એ જ આપણો આશ્રમ છે, અને આ ઘરને મંદિર બનાવીએ. એ નિરાત મહારાજે ઘરને જ આશ્રમ વ્યવસ્થા કરી, અને આપણે કોઈને બુજારોપનો એમ સંત સદગુરુ એમ કહેવામાં આવે છે. ગુરુ મહારાજથી જે સ્થાપિત ગુરુ હોય છે એને મારા કોટી કોટી વંદન છે. પણ આ ભારતની અંદર એવા કોઈ બની બેઠેલા ગુરુ હોય, જે બાહ્ય દેખાવ કરતા હોય, જે જાગી જેલાનો ઢોંગ કરતા હોય, એવા ગુરુને સંતોની સત્ય સનાતનની જાહેર ચેતવણી છે કે જેમ છે તેમ, કારણ કે જેમ તેમ આ ગુરુ મુખે બોલાય નહીં, જેમ છે તેમ બોલાય. માટે સદગુરુનો સાર એવો હોય છે કે જેમ છે તેમ જોવું. સદગુરુ મહારાજે એવી દ્રષ્ટિ આપી હોય તો જ્યાં જોવું
જ્યાં ત્યાં નામ નામ અને નામ જ છે. નામ સિવાય કંઈ હવે પરમાત્મા સિવાય કંઈ નથી. હવે તો આ શ્રવણ પણ એવું છે, સત્સંગ સિવાય કંઈ ભાવતું, અને આ મુખ છે એ ગુરુમુખ છે. અહીંયા એવા સત શબ્દ સિવાય કંઈ બોલવું એમ થતું નથી. માટે વાણીમાં વિવેક હોય, જ્ઞાન ગમે એટલું હશે, પણ જ્યાં સુધી વાણીમાં વિવેક ન હોય તો વિવેક વગરનું જ્ઞાન શોભતું નથી. માટે અસંત સ્વરૂપ ગુરુની કૃપામાં હોય, એના સાનિધ્ય ગુરુ પદનું પૂજન કરવાથી એમ કહેવામાં આવે છે ગુરુ મહારાજ કે એક નામ લેવાય, આ લેવાય તો બોલાય નહીં, બોલાય તો લેવાય નહીં. આ વસ્તુ છે. આથી નિર્મળતા આવે છે. પામર પ્રાણી હોય ને પીવામાં આવ્યું પાણી, અને કાં તો પામર પ્રાણી આ એવી જેને અમૃત હોય એ જ સિંચન એ પદનું જેને એ નિર્મળતા આવે છે. માટે નિર્મળ મતું હોય તો હરિના દર્શન આજે ને આજે થાય. પ્રયત્ન કરવાથી પૈસા મળશે, પ્રયત્ન કરવાથી સારું મકાન બની જશે, પ્રયત્ન કરવાથી સારો પરિવાર બનશે, પણ પરમ શાંતિ નહીં મળે. માટે બાપુ સાહેબે કીધું છે કે શાંતિ પમાડે અને સંત કહે એના દાસ થઈને રહીએ. માટે દાસ પણ મળે ને આ જીવનમાં તો એ ખોટમાં ધંધો નથી. માટે સદગુરુ મહારાજે આપણને દાસ બનાવ્યા છે. એટલે દાસ સવો દાસ કબીર આવા અનેક દાસના પુરાવા. માટે મારું તો મહારાજ એવું કહેવું છે કે ભક્તમાં આપણે નોંધ લેવાય નહીં તો કંઈ નહીં, સંતમાં લેવાય નહીં તો કંઈ, પણ માનવતામાં ખપીએ ને તોય ઘણું છે. માટે આ જીવનને સફળ બનાવવું હોય, આ જીવનને આઝાદ કરવું હોય, આ જીવન પરતંત્ર છે. કેમ પરતંત્ર છે? કંઈક આપણે દારૂમાં બંધાણે, કંઈક જુગારમાં, કંઈક ચોરીમાં, કંઈક માછારમાં, કે વિચારમાં. માટે બેની બેટી છે જેવી આપણી એવી આખી વિશ્વાદી ગણાય. દરેક એને નિર્મળ નિર્ખે આ જે 5 પ્રતિજ્ઞાનું જે પાલન કરે છે, કાયદેની કોઈ એને કલમ લાગુ પડતી નથી. જીવન આબાદ છે. માટે આ સ્વતંત્રતા ભોગવવી હોય તો આ જીવનમાંથી ભવિષ્યને તે લાલ દીધી આપો, બાય આડંબર કાઢી નાખો, અને હું ઉગાવી અને મટવાનો ભાવ કહેવાની જે મટશે એને મળવાનો મોકો મળશે. એ ગુરુરૂપ છે. એ એટલા માટે કેવું છે, અંતમાં કેવું, વાણી વિચાર વિવેક ન પહોંચે, કેવો પદ્ધતિ કેવું, સર્વાતીતની સર્વની માય સેપ્ટિક રૂપે સમજી. આ સદગુરુ મારા જુગતીના શબ્દ થોડા 3 જ કલાકમાં ઉપદેશમાં જે વિવેકી સંત જે ખરેખર જેનો જોવાય કે આ જોવાની વસ્તુ જ નથી, જાણવા હોય જાણી જાય છે, પણ જે માણવા હોય એ વસ્તુ એનું જીવન સફળ બની જાય છે. અને એમાંથી કોઈ નિરાત મહારાજ જેવા દિવ્ય પુરુષ પ્રગટ થાય, લાલજી મહારાજ જેવા પુરુષ પ્રગટ થાય. અને એમ અનંત આવા આપણી પરંપરામાં સંતો થયા. અનેક પરંપરાઓ છે, સત્ય માટે પ્રયત્ન કરે છે. માટે ઉઠ જાગ મુસાફિર ભયા, અમને આ જીવનની યાત્રા પૂરી થઈ જાય છે. જીવન યાત્રા પૂરી થાય, સંધ્યાટાણું આવે એની પહેલાં હું તો એમ કહું છું, યુવાન જાગે તો ક્રાંતિ થાય. યુવાનોને જાગવું, આ વસ્તુ જાણી અને માનવ સેવા એ પ્રભુ સેવા, એમ આ સંત સદગુરુ પરમાર્થનું કાર્ય કર્યા છે. માટે આ જીવનમાં ખૂબ જ શિક્ષણ મેળવો, ખૂબ જ સેવા કરો, ખૂબ જ પ્રયત્ન કરો, ખૂબ ધન કમાવો, પણ એ ધન છે ધર્મના કાર્યમાં ઉપરાવજો. માટે અધર્મથી ઓછરું પ્રાણી ધર્મ થશીને કરવું. ધર્મનું કાર્ય આપણી ફરજ, આપણને જે ફરજ સોંપી, કોઈ પણ કામ નાનું નથી. કોઈ પણ વકીલ સાહેબ છે, પોતે ગુરુપદે છે, પણ એનું પુરુષાર્થનું કાર્ય કરે છે. તમે પણ પુરુષાર્થનું કાર્ય કરો. માટે આ એમાં જ્યારે નીતિ ધર્મ ભવશે, નીતિને ધર્મ કહેવામાં આવે છે. આ જીવનમાં નીતિવાળું જીવન બને. અને આમ તો નિજ ધર્મ કહેવામાં આવે છે. એ કોઈ પંચ સંપ્રદાયની વાત નથી. માટે પોતાની જે ફરજ, માતા પિતા એ આપણા ભગવાન છે. માતા પિતાના અંત સમયે સેવા કરજો. આપણા સદગુરુ સંત છે, એ સદગુરુ સંતની કૃપા ઉતરશે. માટે છૂટવાનો ઉદ્યમ કરે એમ જેવું બમણો બધાય આપ છૂટેલી સોડાવી સદગુરુને દયા થાય તો મળવાનો મોકો અને મુક્ત થવાનો મોકો. માટે આત્મા સ્વતંત્ર છે, આત્મા મુક્ત છે, અને એ જ તમારું સ્વરૂપ છે. વચ્ચે જે પડદો માયાનો છે, એ સદગુરુ સંત માયાનો પડદો, માયાનું વિભાજન કરી દેહ આત્માને અલગ પાડે છે. મિયાન અને તરવારને જુદા પડે. એક ઘા અને 2 ખટકા બાપુ સાહેબે કીધું. શાંતિ પમાડીને સંત કહીએ, એ પુરુષ એમ કહેતા હોય, 1 ઘા અને 2 ખટકા. સદગુરુ મહારાજ કહે છે કે આ ધડ ઉપર શીશ નથી, શીશ પડે ને ધડ લડે. એ સમસ્યામાં સદગુરુ સમજાવે છે. માટે ગુરુમુખ છે, ગુરુમુખ લજવાય નહીં, અને ગુરુનો મહિમા ન લજવાય એવી તકેદારી રાખવાની જરૂર છે. જે જિજ્ઞાસુ સંતનો પ્રકાર પાડવામાં આવ્યો છે. કોઈ વિવેકી સંત હોય છે, કોઈ અનુભવી સંત હોય, કોઈ સેવાભાવી સંત હોય છે, અને કોઈ આવા અધિકારી સંત હોય. આ અધિકારીનું એક જ કાર્ય છે, રાત દી વેઠી, તન મન તનનું દુઃખ વેઠી. ખરેખર તો સંતોના માટે તો કાયમ દિવાળી છે, એવો પ્રયત્ન કરે છે. આ ભારતમાં જાગૃત થઈ થાય, આ નિરાતનું જ્ઞાન દેશ વિદેશમાં જાય, અને એ ગુરુની કૃપાથી એ દિવ્યતા આજે પ્રસરી રહે છે. માટે ભારતની ભૂમિ સંતોની ભૂમિ છે, અને આ સંતો ક્રાંતિ કરી રહ્યા, કોઈ પરંપરા હોય કોઈ પ્રયત્ન કરી રહ્યા છે. માટે નિરાત દેશના સંતો આવું કાર્ય કરી રહ્યા છે. એ સંદેશ લઈને અને રાજુભાઈ નેટના માધ્યમ થકી, યુટ્યુબના માધ્યમ થકી એના સદગુરુને પણ કોટી કોટી વંદન છે.
કારણ કે અલ્પમતી થયા ગુરુના ગુણને ગાઈ શકાય નહીં. આ તો અપાર વસ્તુ છે, વાણી ઉપાડીનો પાર આવી શકતો નહીં. પણ થોડામાં જે સમજી જાય છે, ઈશારામાં જે સમજી જાય, માટે હોયના નાકામાં હેમર હામ્યો જાય. આ સમસ્યા જે સમજે, સીધાકાશમાં જે સમજી જાય એનું જીવન ધન્ય બની જાય છે. માટે આજની ઘડી તે રવૈયામણી મારો વાલો આવેલી બધા આજ આધુનિક યુગમાં આ સમયમાં આ વાલારૂપ સદગુરુ મળ્યા તો કંઈ આપણી ખામી નથી. એવો ખંત રાખી સત્સંગ કહેવાય અને પરમાર્થ માટે કાર્ય કરી અહીં બિરાજમાન એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ જય ગુરુ, જય ગુરુ, જય. ખૂબ સરસ. આજે દેવરાજ મહારાજે એમના હૃદયનો જે ભાવ હતો એ ભાવ પ્રમાણે આપણી પાસે વરસી ગયા. જે કંઈ એમના હૃદયની અંદર પડેલું હતું, જે કંઈ એમને કહેવા જેવું લાગતું હતું, એ બધું આજે એમને પોતાના નિર્મળ વચનથી આપણને સંભળાવી દીધું કે સદગુરુ શું વસ્તુ છે, સદગુરુ શું તત્વ છે, સદગુરુ મળવાથી શું થાય, આપણા જીવનમાં કેવી ક્રાંતિ આવે, કેવું પરિવર્તન આવે અને સદગુરુની કૃપા કેવી હોય આ જીવનની અંદર. જેને જેને સદગુરુ મળ્યા છે એનો બેડો પાર થઈ ગયો છે. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ, જય ગુરુ, જય ગુરુ મહારાજ બેન, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ બા, જય ગુરુ મહારાજ. બેસ. આજે ઘણા સમયે અમારે આંગણે સાહેબની પધરામણી થઈ છે. સાથે એમના ધર્મપત્ની બહેનશ્રી છે, સાથે એમના સગા સંબંધી છે, માતા છે, બધાય છે. માતાજીની સાથે આજે આપણે બધાએ જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા છીએ અને સાહેબે ખૂબ પોતાના હૃદયનો ભાવ જે કંઈ હતો એ આપણી સમક્ષ રજૂ કર્યો. સદગુરુ શું તત્વ છે એની આપણને એટલી બધી ઝીણવટથી આપણને વાત કરી કે આનાથી આ જીવન તો તરી જવાય, પણ જીવન પછીનું જે જીવન છે એ પણ તરી જવાય. જેને આપણે મૃત્યુ નથી કહેતા, કારણ કે મૃત્યુ આપણું થતું જ નથી. મૃત્યુ થાય છે એ શરીરનું થાય છે, દેહ જન્મે છે દેહ મરે છે, આપણે મૃત્યુ પામતા નથી. એવો આપણો નિરાત મહારાજનો બોધ છે. અને નિરાત મહારાજે તો ચેલેન્જ ફેંકી છે કે ઈશ્વરને ઓળખવા હોય તો આવજો, ઈશ્વરને જોવા હોય તો આવજો, એવું નથી કીધું. અમારે ધીણોજમાં લાલજી મહારાજ થઈ ગયા, એમને એક સરસ મજાનું પુસ્તક બહાર પાડેલું હતું ઘણા વર્ષો પહેલાં કે ઈશ્વરને ઓળખવો હોય તો આવજો. શું કીધું? ઓળખવો હોય તો, જોવો હોય તો આવજો એમ નહીં. ઈશ્વર ઓળખાય છે, ઈશ્વરને જોઈ ન શકાય. આ ચર્મચક્ષુ વડે આપણે દેહને જોઈ શકીએ, આપણે ભૌતિક દુનિયાને જોઈ શકવી, આપણે માયાને જોઈ શકવી, પણ ઈશ્વરને જોઈ શકવી નહીં. એને જોવા માટે હે અર્જુન હું તને દિવ્ય ચક્ષુ આપું છું અને દિવ્ય ચક્ષુ વડે તું મને જોઈ શકીશ. બાકી આમ દેહને તો જોતા જ હતા. દેહને અર્જુન અને કૃષ્ણ બે કુરુક્ષેત્રના મેદાનની અંદર ઊભા હતા, આમને સામને હતા, આખું જગત જોતું હતું. પણ તારે જો મને જોવો હોય તો આ ચક્ષુથી તું મને જોઈ શકીશ નહીં. એટલા માટે એને દિવ્ય ચક્ષુ આપ્યા. એમ સદગુરુ શરણે જઈએ ત્યારે આપણને દિવ્ય ચક્ષુ આપવામાં આવે છે અને એ દિવ્ય દ્રષ્ટિ મળે ત્યારે જ આપણે સદગુરુને ઓળખી શકીએ કે સદગુરુ શું તત્વ છે. આપણે લૌકિક દુનિયામાં જીવતા હોય ત્યારે આપણને બધા એવું જ લાગે કે આ બધું જે કંઈ દેખાય એ સત્ય છે. હકીકતમાં જ્ઞાનીની દ્રષ્ટિએ સાહેબે ખૂબ સરસ વાત કરી કે જ્ઞાનીની દ્રષ્ટિ અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં કેટલો બધો ફેર હોય છે. અજ્ઞાની છે આ જગતને સાચું માનતું હોય છે અને વાત એ સાચી છે. જ્યારે આપણે નિંદરમાં હોય, આપણે સૂતા હોય, ભર નિંદરમાં હોય અને સ્વપ્ન અવસ્થા આપણને લાગુ પડી ગઈ હોય ત્યારે આપણે જે આપણા બધાનો અનુભવ છે, આપણે સ્વપ્ન જોતા હોય ત્યારે એ આપણે સાચું માનીને જ જોતા હોય. આપણે એમ થાય કે આ બધું સાચું જ છે, આ જે કંઈ થઈ રહ્યું છે સ્વપ્નની અંદર એ બધું સાચું જ છે. હાથી, ઘોડાન, બંગલાન જે કંઈ હોય તે, મોટા રથ હોય કે મોટા સરોવર હોય કે મોટા દરિયા હોય, સમુદ્ર હોય કે મોટા જહાજ હોય, એ બધું આપણને સાચું જ લાગતું હોય છે. પણ જ્યારે જાગીને જોયું ત્યારે ખબર પડે કે આ તો સપનું હતું. એમ આ પણ એક સપનું છે. જ્ઞાની મહાપુરુષોએ આને પણ, આ જીવનને પણ એક સપનું કીધું છે. એટલે જેસલ તોરલના વાણીની અંદર આવે છે કે આ સપના જેવો છે સંસાર. શું કીધું? આ સંસાર સપના જેવો છે. આ ક્યારે અલોપ થઈ જશે, આપણે જ્યારે આપણું અસ્તિત્વ મટી જશે ત્યારે આ સંસાર છે ને એ અલોપ થઈ જશે. આપણા માટે નહીં હોય, અથવા એ વ્યક્તિ સંસાર માટે નહીં હોય. કોઈ પણ નથી કહેતા કે ભાઈ ફલાણા ભાઈ તો સપનું થઈ ગયા. હમણાં કાલ સવાર સુધી આપણે યારે ફડાકા મારતા હતા, અત્યારે સપનું થઈ ગયા. કેમ? કે આ સ્વપ્નલોક છે. આ ઓલું છે એ નાનું એવું 5
10 મિનિટનું સપનું છે અને આ છે 50-60 વર્ષનું સપનું છે. મૂળ છે સપનું જ તે, બીજું કંઈ છે નહીં. એટલે આને જાણવા જેવો છે. એટલે આવા બધા જ્યારે જ્ઞાની માણસો, જ્યારે જેને કહેવાય શિક્ષિત માણસો, મહાપુરુષો જ્યારે આ ક્ષેત્રમાં આવ્યા, ધર્મમાં આવ્યા, ત્યાં ધર્મને જેમ છે તેમ ખુલ્લો કરી શક્યા. ધર્મને જેમ છે તેમ કે તમે ધંધો કરો, ભણો ગણો, ભણાવો બાળકોને ખૂબ આગળ વધારો, પણ સાથે સાથે ધર્મને પણ રાખો. જો ધર્મને સાથે નહીં રાખો તો આપણું જીવન અસ્તવ્યસ્ત બની જશે. આપણા જીવનની અંદર કોઈ સંસ્કૃતિ નહીં રહે. આપણા ઘરની અંદર કોઈ માતા પિતાને કોઈ વંદન નહીં કરે, વડીલ માતા પિતાનું કોઈ સન્માન નહીં કરે, એની કોઈ સેવા નહીં કરે. આપણા આંગણે કોઈ સાધુ સંત ભગત ભેખારી આવ્યા છે, એને કોઈ રોટલો નહીં આપે. એટલે આ બધી વસ્તુને, સંસ્કૃતિને પણ સાથે રાખી અને આવા શિક્ષિત મહાપુરુષો જ્યારે આ જ્ઞાનને લઈ અને નીકળ્યા છે, ત્યારે એવો સંદેશો આપે છે કે જગતમાં પણ જીવતા શીખો અને તમારું આધ્યાત્મિક જે જીવન છે એને પણ આગળ વિકાસ કરતા શીખો. કારણ કે આ વાત છે જ્ઞાનની વાત છે. જ્ઞાનની એટલી બધી પરાકાષ્ઠા છે કે હિમાલયની ટોચ ઉપર જે મહાપુરુષ બેઠેલો હોય, આખો સંસારનો ત્યાગ કરીને બેઠેલો હોય, એની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન આજે નિરાંત મહારાજે આપણા આમ જનતાને આપી દીધું છે. આમ જનતાને, જેને કહેવાય હાવ ખેતરની અંદર નાકા વાળતો હોય માણસ, એને પણ આ જ્ઞાન આપી દીધેલું જે ઓલા મહાપુરુષને આપેલું છે એ. અને એક હું એમ કહું છું કે મહાનમાં મહાન જ્ઞાની માણસ હોય એ એની કક્ષાએ આવીને ઊભો રહી શકે. પણ જો આ ખૂબી કેટલી બધી છે. જ્ઞાન ઉચ્ચ પ્રકારનું છે અને જીવન આપણું નિમ્ન કક્ષાનું છે. એટલે જીવનને ઉચ્ચ બનાવવા માટે આવા જ્ઞાની મહાપુરુષો એમ કહે છે કે સમાજની અંદર જ્યારે જ્યારે જે કંઈ વસ્તુની જરૂર છે એ વસ્તુ આપણે કરવી જરૂરી છે. બાળકોને ભણાવવા જરૂરી છે, હાવ પ્રાથમિકતાથી લેવી. તો અત્યારે યુગ ક્યાં છે, ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. એટલે સમય પ્રમાણે આપણે ચાલવું પડે. આ લોકશાહીનો દેશ છે. લોકશાહીની અંદર તમે જેવું તમારે બનવું હોય, જે તમારે બનાવવું હોય એવું તમે બનાવી શકો છો. અત્યારે તમને કોઈ પણ જાતનું કોઈ આવરણ કે કોઈ વિઘ્ન તમને નડી શકે નહીં. કારણ કે એટલી બધું રામ રાજ્ય કહેવાય, જેને કહેવાય એવો અત્યારે આ યુગ છે. તમારે કાંઈક કરવું હોય, બાળકો ભણાવવા હોય, આપણી પાસે સગવડતા ન હોય તો અત્યારે એવા બધા ટ્રસ્ટો છે, એવી બધી સમિતિઓ છે કે જેથી કરીને એની પાસે તમે જાઓ, હાથ લાંબો કરો એટલે તમારા બાળકને જે શિક્ષણ અપાવવું હોય એ અપાવી શકે છે. તમારે જે બનાવવું હોય એ બનાવી શકે છે. પણ આપણે થોડીક પહેલ કરવી પડે. આપણે પહેલ જ ન કરવી અને આપણે જ આળસ કરીને ઘરમાં સૂઈ રહીને એમ થાય છોકરાને હવે કામે મોકલી દો, તો કોઈ દિવસ આપણો વિકાસ થાય એવું નથી. એટલે ખૂબ બાળકોને ભણાવો, શિક્ષિત કરો અને સાથે સાથે દીક્ષિત પણ કરો. ઘરના આંગણે સાધુ સંતોને તેડાવો. આવા કોઈ જ્ઞાની ધ્યાની અનુભવી મહાપુરુષોને આપણા આંગણે લાવતા કરો, જેથી કરીને એનામાં સંસ્કાર આવે કે ભગવાન જેવું કંઈક છે આ દુનિયામાં, પરમાત્મા જેવું કંઈક છે અને એના સંસ્કારના હિસાબે જ આપણી ઉન્નતિ થાય છે. આપણે જે કંઈ અત્યારે છીએ, સાહેબે બહુ ખૂબ સરસ વાત કરી કે અમને જ્યારે કાંઈ ખબર પણ નહોતી પડતી ત્યારે અમે 10 ધોરણ પાસ કરી અને પીટીસી કરીને પછી અમે 2000ની નોકરીની અંદર અમે લાગ્યા શિક્ષક તરીકે. અને આજે અમે પર ડે એક દિવસના 2000 રૂપિયા આજે અમે કમાવી છીએ. તો આ શેનો પ્રતાપ છે? આ શિક્ષણનો પ્રતાપ છે. એટલે આ શિક્ષણ પણ લેવાની જરૂર છે અને સદગુરુનો મહિમા છે એ પણ જાણવાની જરૂર છે. સદગુરુનો મહિમા તો જેટલો ગાવી એટલો થોડો છે. જેમ સાહેબે હમણાં વાત કરી કે નથી કે 7 સમુદ્ર કી સ્યાહી કરું, ધરતી કરું સબ બન રાય, લેખની સબ વનરાય સબ લેખની કરું, ફિર બી મારો ગુરુગુણ લેખો ન જાય. આવો ગુરુ મહારાજનો મહિમા છે. ચા પાણી આવી ગયા છે. મહેમાનને ચા પાણી પણ આપણે પાઈ દઈએ. પણ સાથે સાથે સાહેબનો ખૂબ ખૂબ આભાર, બેનજીનો પણ ખૂબ ખૂબ આભાર, માતાજીનો આભાર, મહેમાનોનો આભાર. આજે અમારે આંગણે આવી અને રાજુભાઈના આશ્રમે બેઠા બેઠા જે કંઈ સાહેબે અમને સત્સંગ પીરસ્યો છે, જે કંઈ લાવો આપ્યો છે, જે કંઈ સંદેશો આપ્યો છે એ દેશ અને દુનિયા સુધી, દરેકના હૃદય સુધી પહોંચે. દરેકના ઘટની અંદર બિરાજમાન સદગુરુ પરમાત્માની દિવ્ય ચેતનાને કોટી કોટી વંદન સાથે આ દાસના સૌને મારા જય ગુરુ મહારાજ. જગતમાં નહીં જડે રેલો, તેનો શ્યામ જગત ચડે રે. લગોતવા સતને માર્ગે સાલો, વાવડ દેશે વીરલા રેલો. સતને માર્ગે સાલો, વાવડ દેશે
જો લોલ જાવ જાવ સંત લોક મોટા તમ મળશે તમને માલ મીરેલો જાવ જાવ સંત લોક મોટા ધામ મળશે તમને માલ સુરત સેને ફરોયું દાસ પીયું તારી પાસે વસે રેલો સુરતા સેને ફરોયું દાસ પીયું તારી પાસે વસે નિરખ્યો નયને તીની જનામય લખ તારી આગળ હાલે રેલો નિરખ્યો ને તીની જનામય લખ તારી આગળ હાલે નિરખ્યો પિયું પોતાની પાસે કે હૈયે હરખ ઘણો રેલો નિરખ્યો પિયું પોતાની પાસે કે હરખે હૈયે ઘણો રેલો સાંભળો સુરતાના સમાચાર બોલિયા સરસ્વતી રેલો સાંભળો સુરતાના સમાચાર કે બોલિયા સરસ્વતી ગાય ગાય ગરબીમાં કાનદાસ ખોડીદાસ શરણે રેલો ગાય ગાય ગરબી